छोटे डॉन, ये मकान मालिक तो सो रहा है, चल इसको मारते हैं। चल रुको। ओके हो जा शुरू। ओए बाबा बचाओ ओए बाबा गोकुलिया दो ओए बाबा मैं उसके ऊपर बैठ जाता हूँ, तुम अंदर से माल साफ कर दो। ओके ओए बाबा ए गोकुलिया बचाओ ओए बाबा गोकुलिया बचाओ ओए बाबा ओए सुवात में ओए बाबा गोकुलिया बचाओ તમે કોણ છો ઓય બાપા ગોકુળિયા બસાય એ કાકા શેઠ હું છે ગોકુળિયા બસાય આ કોઈ છે તો નહીં એ ગોકુળિયા એ પા કાકા શેઠ આમ જાગો ને હું ગોકુળિયા કરો છો એક ધારા એમ અરે હું બીવો છો તમે હું થયું કોઈ છે નહીં અહીંયા ઘરમાં હું જોવા ગયા છે ઈ પર દોડા દોડ હા એટલે સપનું હતું આ તો સપનામાં ભૂત આવ્યું હોય તે બી ગયા હો ભૂત નહોતો આવ્યો બે લૂંટાર આવ્યા હતા ગોકુળિયા મને ગ્રાફ છે તે પીટી દીને ગધા મારી અને ઓલા પૈસાનો થેલો લઈ ગયા હતા બોલ હે હા હવે કાક કરવું પડશે હો નકર સપનું મારું હાસું પડશે તો કાકા શેઠ તમને એવું લાગે કે મારું સપનું હાસું પડશે બરોબર તો એક કામ કરો હું પૈસા છે ને બેંકમાં મૂકી દો એટલે વાંધો ન આવે વિવાહ થાય છે હો ગોકુળિયા અને કાકા શેઠ ચોર કેવા હતા એટલે તમને સપનામાં ગદાઈ મારતા હતા બે સોર હતા ગોકુળિયા એક છે ને મને ડોકી દબી દીધી અને એક પૈસા લૂંટવા ગયો બોલ પૈસા થેલો લઈને આવ્યો બાય આ તો પૈસાનો ઠેલો છે ને ત્યાં તું કાકા શેઠ ઘરમાં જ ન રખાય એટલે કહેતા હોય બેંકમાં મૂકી આવાય એમ હવે બેંકમાં જ મૂકવા જવા પડશે હા આજ બેંક બંધ છે હવે એટલે કાલ જાજો કાલ જાવું ગોકુળિયા 10 વાગે હા તે કાંઈ વાંધો નહીં અને કાકા શેઠ આજ નથી પૈસા હાંસવા તો પડશે જ તે મારે કઈ પ્લાન છે વિવાદ થાય લે ગોકુળિયા સમજી ગયા હા હા બસ બસ કોરો ખાવ કેમ ઠેકડા મારતા મારતા આવ્યા એ મુસ્કા સિંગનો દાણો હાથમાં આવ્યો છે હે તો હા. ખાઈ જાવ પણ મુસ્કા પોતરા નડે છે લે તો પણ લાલુ બાબા પોતરા નથી ને ફૂક મને ઉડાડી મુકાય એ મુસ્કા ઈ બહુ વજન વાળા છે ઉડે એમ નથી એવું છે હા એક નાનું પોતરું છે એક મોટું પોતરું છે હા હા બહુ ઉડે એમ નથી એ લાલુ બાબા તમે ગોળ ગોળ વાત કરો માં મેન મુદ્દાની વાત કરો હા મુસ્કા સાંભળ મુદ્દાની વાત કહો ગગાસીના ઘરે પૈસાનો ઠેલો છે એ લાલુ બાબા પૈસા વાળા માણસ હોય ને એની ઘરે પૈસાનો ઠેલો હોય જ તે હા પણ આમ જો મુસ્કા ગગાસીને એવું સપનું આવ્યું હતું સમજો ગગાસીટ ઉઠા થઈને ઘરે હા તો એને બે લૂંટારા લૂંટવા આવ્યા હે હા ગડા લઈને અને ગગાસીટને માર્યા હા ઘરમાં ગડીને પૈસાનો ઠેલો લઈને વયા ગયા લે હા એવું સપનું ગગાસીટને આવ્યું હા હા હવે ગગાસીટ ઈ વિચારે હે કે આ સપનું મારું હાસું ન પડવું જોવે હા હા એવું છે એમ ને હા અને ઈ આપણે સપનું આપણે બેને હાસું પાડવાનું છે તે પણ આપણે એનું સપનું હું લેવા હાસું પાડવું જોવે હે મસ્કા ગગાસીટ એટલે આપણે એનું સપનું હાસું પાડવું પડે પણ આપણે કઈ રીતનું હાસું પાડશું હા મસ્કા મારે કઈ પ્લાન છે અહીંયા હું સમજી ગયો ઓકે લાલુ બાબા હાલ હાલો આપણી દુકાન છે ગલોટિયા પાન સેન્ટર. હા એ મસ્કા છઠ્ઠો ધક્કો હતો આપણો અહીંયા. એ લાલુ બાબા હાવ થઈ ગયા પણ કાઈ વાંધો નહીં.
હવે પૈસા ગણી ગણીને થાકવાનું છે. હા મુસ્કા ભાગ પડો અને જો મારા ભાગ્યા જે પૈસા આવશે ને એને તો મારે છે ને સીધું દવાખાને જવું પડશે. ટાટિયા દુખવા માંડ્યા. હા મુસ્કા તું ટાટિયા બતાય એટલે આમ જો મારે તો મારી આખી જિંદગીની વાંધો જ નહીં આવે મુસ્કા આટલા પૈસા આવી ગયા છે. થેલો ભરીને પૈસા હે હો પણ ગગા શેઠ ના કાળું નાળું છે ગગા શેઠ પાસે. હા મુસ્કા ખોલો નાયેલા છો ને? હા નાયેલો જ છું મુસ્કા. તો વાંધો નહીં. પેલા હું જાઉં? હે બે જોઈ લે ઘરે 1 તું 2 3 ઠીક આની હેઠે હોય ગગા શેઠ તો એમ તો હે ને મગજ વાળા છે. પેલા ગાભા ઉપર મૂકે. લે એ લો બાપા આ ઠેલામાંથી તો ખાલી કપડા નહીં ગયા. આ હું ફુગો હે મુસ્કા 10 રૂપિયા નીકળ્યા. એ લાવો એ લાવો બાપા આવડે મોટા ઠેલામાંથી ખાલી 10 રૂપિયા નીકળ્યા. હે મુસ્કા મને તેમ કીધું પૈસાનો થેલો છે એમ. તો પણ એમ નહીં આ 10 રૂપિયા જ કેમ નીકળ્યા એમ કે આખા પૈસાનો ઠેલો હતો તો. કોને ખબર મુસ્કા લાલુ બાપા આ ગગા શેઠના ઘરે જાણવા ચાલવું પડશે હો. કેટલા પૈસા થાય એમ. હા હા હાલ હાલ મુસ્કા ચાલો જઈ આ મૂકી જાઓ અહીંયા. આ 10 રૂપિયા હું રાખું હાલો. ગોકુળિયા કે વાતું ન થયું જો મારી. હા ભાઈ ગગા શેઠ કોઈ નહીં ખબર પડે એટલે જ રસ્તામાં બેઠ્યા આપણે કે અહીંયા કાંઈ ઘરે થયું જ નથી મસ્કો નહીં આવ્યો. લે આવે મસ્કા. ગોકુળભાઈ ગગા શેઠ મારે છે ને એક ગંભીર વિષય ઉપર વાત કરવી છે. હા તો બોલ ને પણ શું છે? ગામમાં ચોરી બહુ થાય છે હો, તમને ખબર કે નહીં? હે મસ્કા મારા ઘરે સોરી થાય ભાઈ. હાય લે હાસુ હાચું અરરો કેટલાની ચોરી થઈ ગઈ છે તમારે? પૈસાનો થેલો સોરી જાય ભાઈ. હા આખો પૈસાનો ઠેલો જ ચોરી ગયા. પૈસાનો થેલો ચોરી ગયા. હા કેટલાક પૈસા હતા? એ નથી કહેવાય એમ મસ્કા. કેટલા બધા પૈસા હશે તો. હા મુસ્કા હા ચોરી થઈ ગઈ છે. મસ્કા કોઈ કહેતા નહીં હો તમે થી. ના ના આમાં આ ગગા શેઠ થોડું કઈ કહેવા જેવી વસ્તુ છે તો બધાને કહેવાનું હોય. ગગા શેઠ માઇક લઈ એ ગગા શેઠ ના પૈસા ખાઓ. એટલે રસ્તો છે એટલે જ બેઠા છે શાંતિથી કોઈને ખબર ન પડે કાન ઘરે કાંઈ થયું નથી એમ. એ ગગા શેઠ એક વાત કહું તમને જો રસ્તામાં હે ને મેં ખાલી પૈસાનો થેલો જોયો બોલો. હે હા લેતા આવું. હા લેતા હો લાલુ બાબા. ઠેલો જોયો? એ મસ્કા હા? તે જોયો તો વાટમાં ક્યાંય? ના ના મેં તો પહેલી વાર લાલુ બાબાની મોટી વાત સાંભળી. તા લાલુ બાબાને પર લઈ લેવાય ને અત્યારે લેવાય ગયા તો ઓલા લેતા આવ્યા હોત તો સારું નહીં એમ ઘરે ન મૂકી દે ઠેલો. ગોકુળિયા મને બધું સમજાઈ ગયું. પૈસાનો થેલો છે ને એમને મૂકીને વહી જાય ને પૈસા લઈને વહી જાય છે મારા. હા હા એવું કઈક બને કરવું હો. હા થેલો તો હા તો આ થેલો હતો ગોકુળિયા આપણો. એ કાકા છે જોવો અંદર પૈસા ને એવું છે કે નહીં? બસ લે ગોકુળિયા આ થેલો છે લે. હા 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 કાકા છે પૈસા તો નથી આમાં. હે પૈસા લઈ જા ગોકુળિયા ડાકુ. પૈસા લઈ ગયા? હા હા હે ગગા શેઠ આ થેલો તમારો જ છે? હજી એકવાર પાક્કું જોઈ લો આ થેલો તમારો જ છે? હા મસ્કા આ થેલો મારો જ છે. હજી એકવાર જોઈ જવો આ થેલો તમારો છે? પાક્કું આ થેલો મારો જ છે. ગગા શેઠ તો આ થેલામાં કેટલા પૈસા હતા કયો તો? એ મસ્કા ઝાઝા પૈસા હતા 10 રૂપિયા હતા. 10 રૂપિયા? હા આ નોટ હતી? બસ જો આ જ નોટ હતી. હા લે મને મારી 10 ની નોટ મળી ગઈ. એ ગગા શેઠ તો તમે જ કહેતા હતા ને પૈસાનો ઠેલો ભરેલો છે એમ? આ તો પૈસાનો થેલો લાવ્યો તો હું. પૈસાનો ઠેલો ભરેલો નતો? નહીં પૈસાનો થેલો લાવ્યો હું એમ. હા ઓ પણ હું આવડા મોટા ઠેલામાં ખાલી 10 રૂપિયા રાખવા આમ જોવો આ છે ને એમ જ લૂંટી ગયા હતા પણ લૂંટી એટલું દોડે કે પગમાં જોવા દુખવા મળ્યું. હવે દવા લેવા જવું છે દવાના પૈસા આપો મને. એ એમી થોડા દવાના પૈસા આપી તમે ધોઈડા. આ તો પણ કઈક ઠેલામાં પૈસા તો રખાય ને લૂંટે એને તો કઈક ફાયદો થાય. આવડા મોટા ઠેલામાં 10 રૂપિયા કઈ ભલા દવાના પૈસા આપો હાલો. ફાયદો છે ને તારે કરવો? એક તો ઠેલો આનથી ચોરી ગયો અને પાછા કે દવાના પૈસા આપો દોડીને દોડીને થાકી ગયો પગ દુખે તે. હા ગોકુભાઈ પૈસા તો તમારે દેવા જ પડશે હો. કાકા છે ઠેલો અંદર મૂક્યા ને કે પાછા ચોરી જા. હા 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 જાવ મૂક્યા હો. મસ્કા હું પૈસા નહીં આપું. ગોકુભાઈ પેલા અંદર ગયા અહીંયા પૈસા લઈ લો ટીપી નાખો. ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ ગોકુળિયા આવડા મને ટીપીન વઈ જા.